વચનના બધા દર્શકોને મેરી ક્રિસમસ, નાતાલની પ્રેમી સલામ. હું આશા રાખું છું તમારા પરિવારની સાથે, તમારા ચર્ચની સાથે અને તમારા શહેરના ગામના લોકોની સાથે તમે નાતાલનો આનંદ મનાવ્યો હશે. આજે ગુરુ ઉપદેશમાં ઈસુના જન્મ વિશેની છેલ્લી ઘટના વિશે આપણે જોવાના છે. ઓલરેડી પ્રભુનો જન્મ થઈ ગયો છે અને આપણે સર્વ તેની ઉજવણી કરી રહ્યા છે. માર્થીનો બીજો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે જે પહેલી નાતાલ હતી એ અત્યારે દુનિયામાં જે રીતના લોકો નાતાલ મનાવે છે, ખુશીની સાથે, આનંદની સાથે, ધૂમ ધડાકાની સાથે, એવી રીતે નાતાલ હતી નહીં. એ બહુ સિમ્પલ નાતાલ હતી. એ નાતાલ એવી નાતાલ હતી કે એમાં ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી ક્રાઇસિસ હતા. ઇટ વોઝ નોટ મેરી ક્રિસમસ, ઇટ વોઝ મેની ક્રાઇસિસ. ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે આપણે અત્યારે હેપી ન્યૂ યર મનાવીએ છીએ, બટ ઇટ વોઝ ન્યૂ ફિયર. લોકોની અંદર ઘણી બધી બીક હતો, ડર હતો, અને એ ક્રાઇસિસના વચ્ચે, એ ફિયરની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને તેમણે આ દુનિયાને સુંદર બનાવી. બાઇબલ કહે છે જ્યારે ઈસુનો જન્મ થાય છે, માર્થીની સુવાર્તા એનો બીજો અધ્યાય એની પહેલી કલમ કહે છે, હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં પ્રભુ ઈસુ જન્મ્યા. અને ત્યારે જુઓ, માગીઓ પૂર્વથી યરૂશલેમ આવીને પૂછ્યું, યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તારો જોઈને અમે તેનું ભજન કરવાને આવ્યા છે. માર્થી 1 અને 2 બહુ મહત્વની વાત જણાવે છે. એક દુષ્ટ રાજા હોય છે જેનું નામ હોય છે હેરોદ, જે અને તેના ખાનદાનના લોકો પાપ પર પાપ કરતા હોય છે, વ્યભિચાર પર વ્યભિચાર કરતા હોય છે, તે પ્રભુના વચન પ્રમાણે ચાલતા નથી હોતા. એ રાજાના સમયમાં યહૂદિયા પ્રાંતના બેથલેહેમ ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા. એક રાજા હતો જે રાજ કરતો હતો, લોકોના જીવનમાં અનીતિ ચલાવતો હતો. એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા. અને એ સમયમાં પૂર્વ દેશમાંથી જે વાઇસ મેન છે, જેને ગુજરાતીમાં માગી લોકો કહેવાય છે, તે આવીને રાજાને પૂછે છે, યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે આપણે ઈસુનો જન્મદિવસ મનાવીએ છીએ, એ અત્યારે કોઈ નાનું બાળક નથી. એ કોઈ અત્યારે ગભાણમાં સૂતેલું 1 મહિનાનું કે થોડા દિવસનું નાનું બાળક નથી. અત્યારે કાલવાઈના ક્રોસ પર ચઢેલા, વધસ્તંભ પર જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, પણ એ સિંહાસન પર બેઠેલા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છે. યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે તે ક્યાં છે? આજે ઈસુ ફક્ત યહૂદીઓનો રાજા નહીં, પણ આખી દુનિયાનો રાજા છે. પણ આ માગી લોકો, આ મનમાં એવું ચિત્ર હતું કે અમારે રાજા જન્મ્યો છે તો રાજાનો જન્મ રાજમહેલમાં થવો જોઈએ, રાજાનો જન્મ છે એક રાજગાદી પર થવો જોઈએ, રાજાનો જન્મ છે એ રાજાના ઘેર થવો જોઈએ. માટે તેઓ ખોટી જગ્યાએ આવે છે. તેઓ હેરોદને કહે છે કે અમે તારો જોઈને તેનું ભજન કરવાને આવ્યા છે. આ વાઇસમેન વાઇસ હતા એટલે એમને એમ હતું કે અરે અમારી પાસે તો જ્ઞાન છે અને એ રાજા છે, માટે તેનો જન્મ રાજમહેલમાં થવો જોઈએ. પણ તેમને ખબર નથી જે રાજાની પ્રભુનું વચન વાત કરે છે તે કોઈ સામાન્ય રાજા નથી. તે કોઈ રાજગાદી પર, કોઈ એકલા દેશ પર અથવા એકલા રાજ્ય પર રાજ કરવાને આવ્યો નથી, પણ તે સમગ્ર દુનિયાના લોકોના દિલોમાં રાજ કરવાને આવ્યો છે. તે શાંતિનો રાજકુમાર છે અને તેને કોઈ જગ્યા અથવા કોઈ દેશની સીમા બાંધી શકે નહીં. યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આજે પણ ઘણા બધા લોકો ઈસુને ખોટી જગ્યામાં શોધે છે, ઈસુને ખોટી જગ્યાએ શોધે છે. આપણે ક્રિસમસ મનાવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ લોકો ઈસુને ગલત રીતથી, ખોટી રીતથી અને ખોટી જગ્યાએ શોધે છે. બાઇબલ કહે છે 3જી કલમમાં, આ સાંભળીને હેરોદ પણ ગભરાયો ને આખું યરૂશલેમ ગભરાયું. ત્યારે પ્રભુનો જન્મ થાય છે ત્યારે હેરોદ રાજા ગભરાઈ જાય છે અને એની સાથે આખું યરૂશલેમ ગભરાય છે. કેમ ગભરાય છે? એક રાજાનો જન્મ થયો છે, મારે બીજો રાજા જન્મ્યો છે. હા, થોડી સાચી છે, પણ એની સાથે તેઓ એ માટે ગભરાય છે કેમ કે હવે તેના રાજ્યનું આ બન્યું છે. હવે એક એવો રાજા જન્મ્યો છે જે લોકોના દિલોમાં રાજ કરશે. મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે પ્રભુનો જન્મ થાય છે આપણા પરિવારોમાં, આપણી મંડળીમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણા ગામમાં, આપણા શહેરમાં, ત્યારે શૈતાન અને આખી તેની સેના છે ગભરાઈ જાય છે. ઈસુના જન્મની લોકો ઉજવણી તો કરી રહ્યા છે, પણ એની સાથે અત્યારે દુનિયાભરમાં અને ભારત વર્ષમાં શૈતાન અને એની સેના ગભરાઈ રહી છે. માટે આપણને ઘણા બધા સતાવણીના અને એવા સમાચાર સાંભળવાને મળે છે. પણ બાઇબલ કહે છે એ પ્રભુ જન્મી ચૂક્યા છે. આ રાજા છે એ યાજકોને બોલાવે છે, શાસ્ત્રીઓને બોલાવે છે અને પૂછે છે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. આજે પણ લોકોને ખબર નથી ઈસુનો જન્મ ક્યાં થવો જોઈએ. જેમ માગી લોકો પૂર્વમાં તારો જોઈને યરૂશલેમમાં આવે છે, રાજાના ત્યાં આવે છે,
આજે પણ ઘણા બધા લોકો એવા છે જે ઈસુને તો શોધે છે, પણ ઈસુને સાન્તા ક્લોઝમાં શોધે છે, ઈસુને ક્રિસમસ ટ્રીમાં શોધે છે, ઈસુને ક્રિસમસની પાર્ટીઓમાં શોધે છે, ઈસુને ખોટી જગ્યાએ ખોટી મંડળીઓમાં શોધે છે. પણ બાઇબલ કહે છે કે યહૂદિયાના દેશમાં જે ઈસુનો જન્મ થવો જોઈએ એ ત્યાં નહીં, પણ બેથલેહેમમાં થયો છે. 5મી કલમ કહે છે ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં પ્રબોધકે એમ લખેલું છે કે ઓ યહૂદિયાના બેથલેહેમ, તું કોઈ સુબાઓમાંથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ અને ઇઝરાયલ લોકોનો પારખ નીકળશે. આ બેથલેહેમ જે ગામ હતું એનું નામ કોઈ નકશામાં નહોતું. બાઇબલની પાછળ તમને નકશો આપેલો છે, તમે એમાં પણ જોઈ શકો છો. બેથલેહેમ ગામનું નામ છે, કોઈ દુનિયાના નકશામાં હતું નહીં. એ ગામની કોઈ વિશાળ હતી નહીં, અવકાશ હતી નહીં, પણ એવી જગ્યાએ પ્રભુ છે. આજે પણ તમે ને હું, આપણી કોઈ દુનિયામાં વિશાળ હતી નહીં, આપણી કોઈ અવકાશ હતી નહીં, આપણી કોઈ વેલ્યુ હતી નહીં. આપણે એવી જગ્યાએ હતા કે જ્યાં લોકો જવાનું પસંદ ના કરે, પણ આપણે સૌથી નાના હતા, પણ એ જગ્યાએ પ્રભુ પસંદ કરે છે. પ્રભુના પુત્રને, દેવના પુત્રને જ્યારે દુનિયામાં જન્મ લેવાનો હતો ત્યારે કોઈ મોટું શહેર, કોઈ રાજધાની કે એવું કોઈ પસંદ કરતા નથી, પણ સૌથી નાનું ગામ તેઓ પસંદ કરે છે. મારા વાલા ભાઈઓ બહેનો, આપણા પ્રભુને નાની બાબતોને પ્રેમ કરે છે. એને જ્યારે વિશ્વાસનું દૃષ્ટાંત આપ્યું ત્યારે રાઈના દાણા વિશે વાત કરે છે. આપણા પ્રભુ નાની બાબતોને પસંદ કરે છે, અને અહીંયા પ્રભુ નાનું બેથલેહેમ ગામ પસંદ કરે છે. તો આજે સવારના સમયે તમે મહેસૂસ કરી રહ્યા છો, હું મારા જીવનમાં બહુ ન્યૂનતમ અનુભવું છું, બહુ નાનપ અનુભવું છું. હું એ વિચારું છું કે મારી લો સેલ્ફ એસ્ટીમ છે, હું લઘુતા ગ્રંથિથી પીડાઉં છું. આજે સવારના સમયે પ્રભુનું વચન કહે છે, તું કોઈ પ્રકારે નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ અને તારામાંથી મારા લોકોનો પારક જન્મશે. આજે આપણી મંડળીઓ નાની હોઈ શકે છે, આજે આપણા હાઉસ ચર્ચ નાના હોઈ શકે છે, આજે આપણી ચર્ચ બિલ્ડિંગ નાની હોઈ શકે છે, આજે તમારી પાસે તમારા ચર્ચમાં આંગળીના વેડે ઘડાય એટલા લોકો હશે, પણ તમે ચિંતા ના કરો. એની અંદરથી પ્રભુ પ્રેરિતો, પ્રબોધકો અને સુવાર્તિકોને કાઢશે. પ્રભુ નાની બાબતોને પ્રેમ કરે છે. આગળ હેરોદ રાજા છે, એ ખાનગીમાં બોલાવીને આ માગીઓને પૂછે છે, તારો કઈ જગ્યાએ દેખાયો અને કયા સમયે દેખાયો એની ખબર મેળવે છે. અને હેરોદ રાજા કહે છે કે તમે સારી રીતના શોધ કરો, પછી મને કહેજો, હું તેનું ભજન કરું. પણ હેરોદ રાજા ખરેખર ઈસુનું ભજન કરવા માંગતો નથી, પણ ઈસુને કતલ કરવાને માંગે છે. પણ બાઇબલ કહે છે 12મી કલમમાં હેરોદ પાસે પાછા જવું નહીં એવી સ્વપ્નમાં ચેતવણી મળી હતી. તેઓ બીજા માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. પ્રભુનો દૂત તેમને ચેતવણી આપે છે. જેમ યુસફને ચેતવણી આપી, એમ હેરોદને ચેતવણી આપે છે, તમારે આ માર્ગે જવું નહીં. જો તમે પ્રભુના લોકો છો, પ્રભુના માર્ગમાં ચાલો છો, પ્રભુ તમને સ્વપ્ન દ્વારા, દર્શન દ્વારા, એના લોકો દ્વારા તમને ચેતવણી આપે છે. એકવાર તેઓ ખોટી જગ્યાએ ગયા, એકવાર તેઓ ખોટા વ્યક્તિની પાસે ગયા, પણ બીજી વાર તેઓ ખોટી જગ્યાએ ખોટા વ્યક્તિ પાસે જઈ શકતા નથી, કેમ કે પ્રભુનો દૂત તેને ચેતવણી આપે છે. મારા વાલા ભાઈઓ બહેનો, આ નવું વર્ષ આપણે શરૂ કરવાના છે અને 2024 પૂરું થઈ છે. આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણે વારંવાર ખોટી જગ્યામાં, ખોટા લોકો પાસે, ખોટી બાબતોમાં ના જઈએ, પણ પ્રભુનો દૂત છે એ આપણને માર્ગદર્શન આપે, એ આપણને ચેતવણી આપે. કે ભાઈ ઘણી વાર આપણે ખોટી જગ્યાએ જઈએ છીએ અને આપણા જીવનોને નાશ કરીએ છીએ. બાઇબલ કહે છે કે તેઓ રાજાનું કેવું સાંભળીને, જુઓ જે તારો પૂર્વમાં જોયો હતો તેવો આગળ ચાલતો હતો અને બાળક જે જગ્યા પર હતો ત્યાં આવીને તે થંભી ગયો. અહીંયા માગી લોકો પાસે કોઈ જીપીઆરએસ હોતું નથી, એમની પાસે કોઈ ગૂગલ મેપ હોતો નથી, એમને પ્રભુએ કોઈ લાઈવ લોકેશન મોકલ્યું હોતું નથી, પણ તેમની પાસે એક વસ્તુ હોય છે, એ હોય છે તારો. એ તારો જેમ જેમ ચાલતો હતો એમને તેઓ તેની પાછળ ચાલતા હતા. આજે સવારના સમયે તમે લોકોને માટે એક તારો બની શકો છો. તમે લોકોને માટે એ સ્ટાર બની શકો છો કે જે લોકોને પ્રભુ ઈસુની પાસે લઈ જાય. આજે ઘણા બધા લોકો સુપર સ્ટારને, મૂવી સ્ટારને, ક્રિકેટ સ્ટારને, સ્પોર્ટ્સ સ્ટારને, યુટ્યુબ બ્લોગરને, ઘણા બધા લોકો વસ્તુને ફોલો કરે, પણ આજે સવારના સમયે આપણો તારો એક જ છે અને પ્રભાતનો તારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જો તમારે એ તારો બનવું છે તો તમે એ પ્રભુ ઈસુના માટે સ્ટાર બનીને લોકોને પ્રભુની પાસે લઈ શકો છો. મેં પહેલા પણ કહ્યું તેમ આજે ફરીથી કહું છું કે ઘણા બધા લોકો ખોટી જગ્યાએ, ખોટા લોકોમાં પ્રભુ ઈસુને શોધતા હોય છે, પણ શું તમે સાચી રીતના લોકોને પ્રભુ ઈસુને બતાવશો? આ તારો એમને સાચી જગ્યાએ લઈ ગયો.
આજે પણ ઘણા બધા લોકોને સાચું મંડળી શું છે એ ખબર નથી, સહી કલીસિયા શું છે એ ખબર નથી. લોકો ખોટા ચર્ચોમાં, ખોટા સંપ્રદાયોમાં, ખોટી બાબતોમાં ફસાઈ થાય છે અને એમને ખરાબ અનુભવ થાય છે. પણ બાઇબલ કહે છે હવે આ તારો છે જેમ આગળ ચાલતો હતો અને બાળક જ્યાં આવ્યો ત્યાં સમજી ગયો. જો તમે પ્રભુ ઈસુ માટે એક સ્ટાર બનવાને માંગો છો, એક તારો બનવાને માંગો છો, એક એવા સુપરસ્ટાર બનવાને માંગો છો કે પ્રભુના રાજ્યમાં તમારી કિંમત થાય, કેમ કે ત્યાં તમને પ્રભુ એમ નહીં પૂછે તે મારા માટે કેટલું બેંક બેલેન્સ જમા કર્યું, તે મારા માટે કેટલી જમીન લીધી અથવા કેટલી કાર લીધી. પ્રભુ એ પૂછશે તે મારા માટે કેટલા આત્મા જીત્યા. આ તારો તેઓને પ્રભુની પાસે લઈ જાય છે. 10મી કલમ કહે છે તારાને જોઈને તેઓ મહા આનંદથી હરખાયા. તારાને જોઈને તેઓ મહા આનંદથી હરખાયા. કેમ હરખાય છે? કેમ કે હવે અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને 11મી કલમ કહે છે ઘરમાં જઈને તેઓ એ બાળકને તેની માં મરિયમની પાસે જોયો અને તેનું પગે પડીને ભજન કર્યું. આ માગી લોકો આટલી લાંબી મુસાફરી કરીને પૂર્વમાંથી આવ્યા હતા. તેઓને ખબર નથી કે બાળક ક્યાં છે, પણ તેઓ તારો જોઈને એની પાછળ પાછળ આવ્યા હતા. અત્યારે તેઓ તારાને જોવે છે, ઈસુને જોવે છે, એની માં મરિયમને જોવે છે અને તેઓ પગે પડીને તેનું ભજન કરે છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક એવા છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે વચન કહે છે હરેક ઘૂંટણ નમશે અને હરેક જીભ કબૂલ કરશે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થશે ત્યારે, પણ પહેલા આગમન વખતે કોણ પ્રભુનું ભજન કરશે? આપણે એવા લોકો ના બનીએ જ્યારે ઈસુનું બીજું આગમન થાય, જ્યારે ઈસુ ઘોડા પર આવે, ઈસુ રથ પર આવે, ઈસુ વાદળો પર આવે, ત્યારે તેનું ભજન કરીએ. પણ આપણે એ લોકો છે જે ઈસુ ગભાણમાં જન્મ્યા, જે ઈસુનું પહેલું આગમન હતું, એ સમયે આપણે પગે પડીને તેનું ભજન કરીએ. અત્યારે ક્રિસમસનો સમય છે. આપણે ઘણીવાર પ્રોગ્રામમાં, કેરલ્સમાં, ઘણી બધી પ્રવૃત્તિઓમાં બિઝી બનીએ છીએ, પણ આપણે પ્રભુનું ભજન કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે આ બધાની વચ્ચે પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે આ બધાની વચ્ચે બાઇબલ વાંચવાનું ભૂલી જઈએ છીએ. બાઇબલ કહે છે આપણું પહેલું કામ છે કે રાજાનું ભજન કરવું. તેઓએ રાજાનું ભજન કર્યું, તેઓએ રાજાનું ભજન કર્યું, તેઓએ રાજાનું ભજન કર્યું. શું આપણે આ ક્રિસમસના સમયમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છે કે આપણે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુનું ભજન કરીએ છીએ? આપણે એટલા બધા બિઝી બની ગયા છે કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે સમય કાઢવાની જરૂર નથી. આપણને એમ લાગે છે અત્યારે પ્રાર્થના નહીં કરું તો ચાલશે, અત્યારે બાઇબલ નહીં વાંચું તો ચાલશે, પણ આપણું પહેલું કામ એ છે એનું ભજન કરવું. તેઓ ખાલી ભજન કરતા નથી, તેમની થેલીઓ ખોલે છે, તેમની જોડી ખોલે છે અને ઈસુને સોનું, ગોળ અને લોબાનનું ગિફ્ટ આપે છે, નજરાણું આપે છે. તેઓ સોનું, ગોળ અને લોબાન આપે છે. સોનું છે એ ઈસુ રાજા છે તેની નિશાની છે. બોળ છે, લોબાન છે તે ઈસુ દેવ છે અને દેવનો પુત્ર છે અને તેને અર્પણ ચડાવવું જોઈએ તેની નિશાની છે. લોબાન છે તે, અને બોળ છે તે ઈસુના મૃત્યુની નિશાની છે. ઈસુ માનવ જાતને માટે જે બલિદાન આપવાની છે તેની નિશાની છે. સોનું, બોળ, લોબાન. ઈસુ રાજા છે. લોબાન એટલે ઈસુ દેવનો પુત્ર છે અને બોળ એટલે ઈસુ માનવ જાતને માટે પોતાનું પ્રાણ આપવાનો છે. આ ત્રણેય વસ્તુ એ પ્રતીક બતાવે છે કે પ્રભુનો જન્મ કોને માટે થાય. આજે સવારના સમયે જ્યારે આજનું વચન હું પૂરું કરું છું, હું તમને કહેવાને માંગુ છું, શું તમે ઈસુને ખોટી જગ્યાએ શોધી રહ્યા છો? દુનિયા કહી રહી છે યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આજે દુનિયા રાજાને જોવા માંગે છે, પણ એ એવા દુનિયાવી રાજાને જોવા માંગે છે જે રાજમહેલમાં છે, જેના હાથમાં સિંહાસન છે. પણ આ રાજા કોઈ રાજમહેલમાં નથી. આ રાજાના હાથમાં કોઈ તલવાર નથી. આ રાજા છે એ લોકોના દિલોમાં રાજ કરવાને માંગે છે. આજે પણ લોકો પ્રશ્ન કરે છે યહૂદીઓનો રાજા જન્મ્યો છે ક્યાં છે? આ સમય છે લોકોને બતાવવાનો કે ઈસુ રાજા કોણ છે, એ રાજાઓનો રાજા કોણ છે, એ પ્રભુઓનો પ્રભુ કોણ છે. અને એક તારો બનીને, એક સ્ટાર બનીને આપણે લોકોને પ્રભુની પાસે લાવવાના છે. પ્રભુ તમને આ વચનથી આશીષ કરે. સ્વર્ગીય પિતા, આજની સુંદર સભાને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમને તમારા જન્મદિવસની ખુશી ઉજવવાની તક આપી માટે તમારો આભાર માને છે. અમે પ્રાર્થના કરીએ છીએ જે લોકો આજનું ભજન સાંભળી રહ્યા છે એ સર્વને આશીષ કરો પ્રભુજી. અમે તમને ના ભૂલીએ પણ તમારું ભજન કરીએ એવું માંગીએ છીએ. અમે લોકો માટે એક તારો બનીએ અને લોકોને તમારી પાસે લઈને જેવું માંગીએ છીએ. અમારી આરાધનાને, અમારા સર્વ સભાઓને તમે આશીષ કરો પ્રભુજી. આ વર્ષ જ્યારે પૂરું થવાને આવ્યું છે, આમ દરેકને તમારી કૃપાથી ભરો પ્રભુ. ઈશ્વરના નામથી માંગુ છું. આમેન.